વાલે સતયુગ સમધર્મ સ્થાપ્યો, વાલે સતયુગ સમધર્મ સ્થાપ્યો. તાળ્યા નિજ જનના મનથી મદ ભર, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. એનો જે જને કીધો આશરો, એનો જે જને કીધો આશરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. મુક્તાનંદ કહે મહિમા અપાર છે, મુક્તાનંદ કહે મહિમા અપાર છે. કરે નિષદિન રે નેતિ નિગમ પુકાર, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અગાઉની કથામાં ધર્યો વૃષકુળ રે ગુણ નિધિ અવતાર, આની વાતને સમજ્યા. પરંતુ એમાં ગુણ નિધિની જે વાત હતી ત્યાં આપણી કથાનો વિરામ થયો હતો. તો હવે એ ગુણ નિધિ શબ્દ વાપર્યો, એટલે ગુણનો નિધિ, ગુણના નિધિ સાગર, એ વાત નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં જો આપણે સમજીએ તો જ આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજમાં કેટલા કેટલા કલ્યાણકારી ગુણો હતા. તો સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથમાં શ્રીજી મહારાજના ગુણોને લઈને એમની મૂર્તિની પ્રાર્થના કરી છે. નિષ્કુળાનંદ સ્વામીનું સાહિત્ય જે છે એમાં વધારેમાં વધારે એમનો સ્વયંનો અનુભવ, એનો નિચોડ મૂકેલો છે સ્વામીએ. તો ભગવાનની દરેક ક્રિયા, ભગવાનના દરેક ગુણ, એને નિષ્કુળાનંદ સ્વામીએ ધ્યાન કરી શકાય એવી અદ્ભુત રચના હરિસ્મૃતિ ગ્રંથમાં કરી છે. તો સ્વામી લખે છે કે ક્ષેત્ર ખડામાં મહારાજ, તેના કામ કરવા કાજ દ્રગે દીઠા છે. હવે આવી અનંત કોટી બ્રહ્માંડને નિયંત્રિત કરનારી એવી શક્તિ એવા સ્વામિનારાયણ ભગવાન, પરંતુ કોઈના ખેતર હોય, કોઈના ખડા હોય, એમાં કામ કરતા હોય એવા પણ નિષ્કુળાનંદ સ્વામીએ જોયા છે. તો રાજા રંકને ભુવને, શેઠ સાહુકારને સદને દ્રગે દીઠા છે. રાજા હોય કે રંક હોય, આ બેવના ભુવનમાં શ્રીજી મહારાજ જતા. રાજા હોય એ સમૃદ્ધિથી છલકાતા હોય, તો એમને રજોગુણ વધારે વ્યાપી ગયો હોય, તો એવા જીવોને એ રજોગુણમાંથી બહાર કાઢીને સત્વગુણમય જીવન જીવવાની મહારાજ પ્રેરણા કરતા. અને રંક હોય, એને તૂટતું હોય, તો એના ઘરની અંદર સમૃદ્ધિ થાય એવો ઉપાય મહારાજ બતાવતા. શેઠ સાહુકારના સદને, મોટા મોટા શેઠ હોય, સાહુકારો હોય, એમના સદનમાં પણ મહારાજ જતા
અને એમને પણ સમાજમાં એમનું ધન ઉપયોગમાં આવે અને લોક કલ્યાણની પ્રવૃત્તિ કરી શકે, આવી કંઈક સમજણ આપતા હશે કે મહારાજ એમનેમ તો કોઈના ઘેર જાય નહીં, પરંતુ જે જીવને જ્યાં જેટલી જરૂર હોય, જેવી જરૂર હોય એવું ભગવાન એને પૂરું પાડતા. કોઈ રોગી જાણી જાય પોતે ત્યાં તાણી, ખરી ખબર તેની લેતા દિયે સુખ જાય જે દે થાય તે જે દેતા, દિયે સુખ થાય જે દેતા. તો કોઈ રોગી માણસ હોય અને મહારાજને ખબર પડે કે એની શુશ્રૂષા કરનાર, એની સેવા કરનાર, એની દેખભાળ કરનાર કોઈ નથી, તો એવું જો જાણે તો તરત શ્રીજી મહારાજ ત્યાં પહોંચી જતા, ખરી ખબર તેની લેતા અને ત્યાં જઈને એની ખબર પૂછતા. તો જે ગરીબ માણસ હોય, જેની પાસે કશું જ નથી, કાં તો ઘણા સમૃદ્ધિવાળા પણ હોય, છતાં પણ રોગ જ્યારે આવે ત્યારે એની કોઈ દેખભાળ કરનારું પાસે ના હોય, એક આ સંસારનો રિવાજ છે. તો એવે વખતે જે એમનો આશ્રિત હોય એ નોંધારાપણાની અંદર ભાવના લઈને જીવે નહીં. એટલા માટે શ્રીજી મહારાજ એવા જે નિરાધાર લોકો હોય, જે રોગમાં સપડાતા હોય, જેની કોઈ સેવા કરનાર ના હોય, કાં તો સેવા કરનાર હોય છતાં પણ એ રોગની અંદર અતિશય કોઈ પીડાતા હોય, તો એની પીડાને સમાવવા માટે શ્રીજી મહારાજ ત્યાં પહોંચી જતા અને ત્યાં જઈને એની ખબર લેતા, એની વાતથી એને શાંતિ આપતા. દિયે સુખ થાય જે દેતા, એટલે જે આપવાથી એને સુખ થાય એવી ક્રિયા શ્રીજી મહારાજ કરતા. કોઈને ધનની આવશ્યકતા હોય, કોઈને માણસની આવશ્યકતા હોય, કોઈને આશ્વાસનની આવશ્યકતા હોય, તો જે આપવાથી એને અંતરમાં આનંદ થાય, શાંતિ થાય, સુખ થાય, એવો ઉપાય શ્રીજી મહારાજ કરતા. ભૂખ્યો પ્યાસો હોય કોઈ પ્રાણી, આપે અન્ન જળ દુખીઓ જાણી. હવે કોઈ ભૂખ્યો હોય, પ્યાસો હોય, તો એ જો રસ્તામાં મળે તો એમની પાસે જે હોય એ પણ અપાવી દેતા. નિષ્કુળાનંદ સ્વામીનો પ્રસંગ છે, જ્યારે નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં શ્રીજી મહારાજ સાથે ગયા, તો એમના ભોમિયા તરીકે ભુજ પ્રદેશમાં જવાનું હતું, કચ્છ ભુજમાં. એટલે નિષ્કુળાનંદ સ્વામી રહ્યા, લાલજી સુથાર. એટલે એમણે થોડું ભાથું બાંધેલું ઘેરથી અને પોતાના પગમાં જે મોજડી પહેરેલી એમાં સોનાની કોરીઓ મૂકી રાખેલી કે વાટમાં કંઈક ખર્ચી માટે કંઈક જોવે તો કામ લાગે. રસ્તામાં એક અતિશય ભૂખ્યો પ્યાસો માણસ મળ્યો, તો ભગવાને એને બધું અપાવી દીધું. થોડે દૂર ગયા તો એક તરસ્યો મળ્યો, તેને પાણી પી દીધું. પછી વચ્ચે ચોર લૂંટવા આવ્યા, તો બધી તપાસ કરી પણ કોઈ જગ્યાએથી કંઈ મળ્યું નહીં. એટલે ભગવાને કીધું તમે લૂંટારા ખરા પણ તમને લૂંટતા ના આવડ્યું. આ પેલા ભગતના પગમાં જુઓ, એના પગની અંદર કંઈક એને મૂકેલું છે. તો શ્રીજી મહારાજે એ ચોરને પણ પાછા ના જવા દીધા. આવા સ્વામિનારાયણ ભગવાન હતા. ભૂખ્યો પ્યાસો હોય કોઈ પ્રાણી, આપે અન્ન જળ દુખીઓ જાણી. એ જો દુખીઓ હોય તો એને અનાજ અને પાણી આપી દેતા. અને ક્યારેક અનાવૃષ્ટિ થઈ હોય ત્યારે દુષ્કાળના પ્રસંગમાં હરિભક્તોને મહારાજે અગાઉથી પણ ચેતવણી આપેલી છે કે તમે અનાજ સંઘરજો, અનાજ સંઘરજો. અને જેણે જેણે અનાજ સંઘર્યું હોય એમને ઘણો ફાયદો પણ થયેલો છે. અને જેની પાસે વધારે અનાજ હોય એની પાસેથી અનાજ લઈને જે ભૂખે મરતા હોય એવા જીવને મહારાજે અન્નના સદાવ્રત દુષ્કાળમાં ચલાવેલા છે. આ ભગવાન સ્વામિનારાયણનો દીન દુખિયા ઉપર દયા કરવાનો સ્વભાવ હતો. દીન ઉપર દયા ઘણી, જેનો કોઈ ન હોય ધણી. જે ગરીબ હોય એનો કોઈ ધણી ના હોય,
તો એવા જીવ ઉપર સ્વામિનારાયણ ભગવાન દયા રાખતા અને એના ધણી થઈને રહેતા. ધણી એટલે જેમ ધણી હોય એ બધી વાતનું અનુસંધાન રાખે, બધી દેખરેખ રખાવે. તો એવી રીતના સ્વામિનારાયણ ભગવાન એવા દીન ગરીબ હોય, એના જેનો કોઈ ધણી ના હોય, તો એને પોતે વાત્સલ્ય આપતા અને એને અંતરથી આનંદ થતો. દુઃખી ગરીબની ખબર લેવી, હરિની સહજ પ્રકૃતિ એવી. સારા માણસના ઘેર તો બધા જાય, પણ દુઃખી હોય, ગરીબ હોય, એવાના ઘેર જઈને એની બધી રીતે ખબર લેવી. એનું ગમે તે રીતે તૂટતું હોય, એના જીવનની અંદર કંઈ ખૂટતું હોય, તો એને કોઈ ધનવાન હરિભગત હોય એની પાસેથી એને મદદ કરાવતા. એવી હરિની સહજ પ્રકૃતિ એવી સ્વામિનારાયણ ભગવાનની પ્રકૃતિ હતી. કેને પ્રસાદી આપતા, દર્શન દઈ દુઃખ કાપતા. તો ઘણાને પ્રસાદી આપતા. પ્રસાદીની અંદર એક પ્રસન્નતા રહેતી. એ પ્રસન્નતા ભગવાનની જે જીવ ઉપર ઉતરે એ જીવ કલ્યાણના માર્ગે ચાલે, એવો એમનો એક ઉદ્દેશ્ય હતો. અને દર્શન દઈ દુઃખ કાપતા એટલે કોઈ પણ જીવ હોય એને પોતાની મૂર્તિનું દર્શન આપીને એનું જે દુઃખ હોય એને સ્વામિનારાયણ ભગવાન ટાળી દેતા. તો આવો કલ્યાણનો ભગવાનનો ગુણ હતો. તો આમાં નિષ્કુળાનંદ સ્વામીએ તો ઘણી બધી વાત લખી છે. એમાંથી થોડાક ગુણ એનું મેં ટૂંકમાં તમને વર્ણન કરી બતાવ્યું. પરંતુ એ બધા ગુણોની પાછળ જો કોઈ કારણ હોય, તો એ જે ગુણોને કારણે ભગવાન ગમે એવા રાજા હોય, રંક હોય, દુઃખી હોય, ભૂખ્યા હોય, કે ગમે એવા રોગી હોય, દરિદ્રી હોય, પાપી હોય, ચોર હોય, એને પણ ભગવાન સ્વામિનારાયણ એને સંકલ્પ પૂરા કરીને એને સદધર્મની રીત બતાવતા અને સારે માર્ગે વાળતા. તો શ્રીજી મહારાજના સત્સંગમાં આપણે જો અભ્યાસ કરીએ તો એમના સત્સંગની અંદર એક છેડે વિદ્વાન વેદના ભણેલા બ્રાહ્મણો હતા, તો બીજા છેડે અભણ ગામડિયા એવા પણ હરિભક્તો હતા. અને બંને એક જ ભક્તિના ભાવથી એક જ ઈષ્ટદેવને પામી શકતા. આ એક સ્વામિનારાયણ ભગવાનની અજોડ રીતિ હતી. તેમજ કોઈ બી રાજા જેવા સમૃદ્ધ હોય કાં તો કોઈ ગરીબ હોય, એ પણ એટલા જ હકથી, એટલી જ સામ્યતાથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી શકતા. અને કેટલાકને ભગવાન સામેથી જઈને જો દુરાચારમય જીવન જીવતો હોય તો એને સદાચાર તરફ વાળીને એના જીવનની અંદર ઉર્ધ્વગતિ કરાવતા. આવા અનેક ગુણ સ્વામિનારાયણ ભગવાનના શરીરમાં હતા. એમનું જે મૂર્તિ હતી એ ગુણોથી ભરેલી હતી. એટલે સ્વામી કહે છે કે ધર્યો વૃષકુળ રે ગુણ નિધિ અવતાર. વૃષકુળ એટલે ધર્મકુળ. ધર્મદેવના કુળની અંદર સ્વામિનારાયણ ભગવાને અવતાર ધારણ કર્યો. પણ ગુણ નિધિ, ગુણનો નિધિ એટલે ગુણના સાગર સમાન સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર અવતર્યા. એમના જે ગુણ જેને લીધા એ પરમધામને પામી ગયા. એમના જે ગુણ હતા એનો જેને સંબંધ થયો, એવા જીવ આ લોક અને પરલોક એમાં સુખી થઈ ગયા. તો એ આપણે જે ગુણનિધિ અવતાર એની જે વાત હતી એને સમજ્યા. હવે કીર્તનને આગળ લઈ જતા સ્વામી કહે છે, વહાલે સતયુગ સમ ધર્મ સ્થાપ્યો. આ ઘોર કળિયુગમાં શ્રીજી મહારાજે એવું જ્ઞાન કર્યું અને એવી પ્રણાલિકા પ્રવર્તાવી કે કળિયુગમાં પણ લોકો શુદ્ધ ધર્મનું પાલન કરીને સતયુગ જેવી ક્રિયા કરતા હતા. આ કળિયુગની અંદર
એટલા બધા દૂષણો, એટલા બધા વ્યસનો, એટલી બધી ખોટી પ્રથાઓ એનો વ્યાપ થયેલો હતો કે કળિયુગની અંદર ધર્મ જે છે એ શોધવો બહુ જ મુશ્કેલ થઈ ગયો હતો. કારણ કે જે ક્ષેત્ર હોય એ બધા જ ક્ષેત્રની અંદર અધર્મએ પ્રવેશ કરી લીધો હતો. જે રાજાઓ હોય એની અંદર પણ અધર્મ પ્રવેશી ચૂક્યો હતો. જે બ્રાહ્મણ હોય, જે આ પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરે એવા બ્રાહ્મણની અંદર પણ અધર્મ પ્રવેશ કરી ચૂક્યો હતો. ટૂંકમાં ચારે વર્ણ અને ચારે આશ્રમ એમાં અધર્મના મૂળ ઊંડા નખાયેલા હતા. એટલે કોઈ જગ્યાએ કોઈ જીવને શાંતિ થાય એવી કોઈ વાત નથી. તો સત્સંગમાં શ્રીજી મહારાજ અનેક જીવના કલ્યાણને માટે જે નવા વર્તમાન શરૂ કરે એના ખરડા લખાઈ જતા અને સત્સંગમાં દેશો દેશ, ગામો ગામ, ખેપિયા દ્વારા એ પહોંચી જતા અને સૌ આશ્રિત શ્રીજી મહારાજના વચનનું અક્ષરશઃ પાલન કરતા અને શુદ્ધ ધર્મનું આચરણ શરૂ થઈ જતું. તો આ એક સ્વામિનારાયણ ભગવાનની ગર્વી રીત હતી. એ સમયની અંદર આટલા ગતિથી ધર્મનું પ્રવર્તન કરવું એ ઘણું જ અશક્ય વાત હતી. પરંતુ એ વખતનું શ્રીજી મહારાજનું નેટવર્ક બહુ જ પાવરફુલ હતું. એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, આવી રીતના ધર્મની વાતને સ્પ્રેડ થતી. એમાં જે લહિયાઓ હતા એની પાસે ભગવાન પત્રો લખાવતા અને એ પત્રોની અંદર શ્રીજી મહારાજનો કલ્યાણકારી સંદેશો એ ગામો ગામ પહોંચતો. અને જ્યારે સમયા પ્રસંગે અનેક જીવ વડતાલમાં આવે, ગઢપુરમાં આવે, એ વખતે સ્વામિનારાયણ ભગવાન પોતાનું ઐશ્વર્ય બતાવે, પોતાની મૂર્તિનો પ્રભાવ બતાવે, પોતાનું જ્ઞાન આપે. એનાથી દરેક જીવને સ્વામિનારાયણ ભગવાનનો એક મહિમા દ્રઢ થઈ જતો અને સ્વામિનારાયણ ભગવાનના જે સંતો હતા એ પણ ગામડે ગામડે જઈને ભગવાનનો મહિમા દરેક જીવને દ્રઢ કરાવતા. એને કારણે સ્વામિનારાયણ ભગવાનનું નાનામાં નાનું વચન હોય તેને પણ અનેક જીવ માથે ચડાવતા અને એ વચન જે માથે ચડાવે એ જીવ કલ્યાણના માર્ગે ચાલવા માંડતો. કેમ કે ભગવાનના વચનની અંદર ધર્મ રહેતો. શુદ્ધ ધર્મનું સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તન કરાવ્યું. ધર્મ તો હતો જ, પણ ધર્મની ઓથે અધર્મ અંદર વ્યાપેલો હતો. એને કાઢીને ભગવાને શુદ્ધ એકાંતિક ધર્મનું આ પૃથ્વી ઉપર સ્થાપન કરેલું. એ એટલે સુધી ભગવાને નીતિ અને ધર્મને દરેક જીવના હૃદયની અંદર બેસાડી દીધો કે એના જો દાખલા આપણે જોઈએ તો આપણને અંદરથી અહોભાવ થાય, આશ્ચર્ય થઈ જાય કે આવું જીવન જીવનારા પણ હોય છે. શ્રીજી મહારાજના વખતમાં એક વખતે 69 દુષ્કાળ પડ્યો. એ વખતે કોઈ જગ્યાએ પાણી ના મળે, અનાજ ના મળે, એવી વિકટ પરિસ્થિતિ હતી. માણસ પોતાના સ્વાર્થને માટે ગમે તેને ભરખી જતો અને ગમે તેની પાસેથી અનીતિથી લૂંટી લેતો. એવા સમયની અંદર સૌરાષ્ટ્રમાંથી એક પતિ પત્ની દુષ્કાળ કાપવા માટે સુરત બાજુ જઈ રહ્યો હતો. તો એ પતિ અને પત્ની બંને આગળ પાછળ ચાલે. એટલે આગળ પતિ ચાલે અને પાછળ પત્ની ચાલે. હવે બંને સ્વામિનારાયણ 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 આમ ભગવાનનું ભજન કરતા 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 એમનો પંથક કાપે છે. તો આગળ જે પતિ જતો હતો એણે રસ્તાની અંદર કોકના પગનું સોનાનું ઝાંઝર પડી ગયું હશે એ એણે જોયું. એટલે પછી જે ધણી હતો એણે વિચાર કર્યો કે મારી પાછળ મારી પત્ની આવે છે, એ જો આ સોનાના ઝાંઝરને જોઈ જશે તો એનું મન એની અંદર જતું રહેશે અને
મહારાજે આજ્ઞા કરી છે કે પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ, કે કોઈની પડેલી વસ્તુ હોય એ પણ ઉઠાવવી નહીં, એવો સ્વામિનારાયણ ભગવાનનો કલ્યાણકારી સિદ્ધાંત હતો. તો જો આ દુષ્કાળનો સમય છે અને મારી પત્નીની જો અંદરથી નિષ્ઠા ડગી જશે તો એ ભગવાનના વચન પાલન ધર્મ પાલનમાંથી ચલિત થઈ જશે. એટલે એમણે પગે કરીને એના ઉપર ધૂળ વાળી, એટલે જેથી એ દેખાય નહીં. એટલે એ પાછળ આવતી એની પત્નીએ જોયું એટલે એણે તરત કીધું કે વિષ્ઠા પર પગ ક્યાં મૂક્યો કે છે જુઓ. એટલે આ બંનેની ધર્મ પાલનની તીવ્રતા જુઓ કે એ વસ્તુ આપણા કામની નથી, એને સ્પર્શ પણ કેમ કર્યો એમ. તો એકબીજાથી ચડિયાતા બંને હતા. તો એ જે પતિ પત્ની ધીરે 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 આગળ ગયા. તો ત્યાં આગળ સુરતમાં એક કોક શ્રેષ્ઠ હરિભક્ત હશે, એણે જોયું કે આ દંપતી બહુ ગુણિયલ છે, સંસ્કારવાળા છે, એટલે એમણે પોતાના ઘેર રાખ્યા એને. અને દુષ્કાળનો જે સમય હતો કપરો એ કપાવ્યો અને પોતાના ઘેર સારી રીતે રાખ્યા. પણ એ જે ધર્મ પાલનની દ્રઢતા હતી તો એને પણ રાખનાર કોકને કોક મળી રહ્યું. તો સ્વામિનારાયણ ભગવાને આવી ધર્મની ઉચ્ચ સ્થિતિ અનેક જીવના હૃદયની અંદર સ્થિર કરી દીધી હતી. એટલે કહે છે કે વાલે સતયુગ સમ ધર્મ સ્થાપ્યો. જેમ સતયુગ હતો એમાં કોઈ કોઈનું લે નહીં, કોઈ કોઈની સાથે ખોટો વ્યવહાર ના કરે, એવી એક સતયુગની પ્રણાલિકા હતી. એ સ્વામિનારાયણ ભગવાને કળિયુગની અંદર એ પ્રવર્તાવી. આમ જે જીવ હતા તેમના આંતર મનમાંથી ટાળ્યા નિજજનના મનથી મદમાર. એમના અંતરમાંથી લોભાદિક અંતઃશત્રુના ભારને શ્રીજી મહારાજે દૂર કર્યા હતા. નહીં તો આવો જે દુષ્કાળનો સમય હોય ત્યાં કોનું મન ના લોભાય. કોઈ પણ જીવ આવા સમયમાંથી જો પસાર થતો હોય, આવી પરિસ્થિતિમાંથી જો પસાર થતો હોય તો એનું મન લોભાઈ જાય. પરંતુ એ થયું નહીં. કેમ? તો કે શ્રીજી મહારાજે અનેક જીવના અંતઃકરણમાંથી અંતઃશત્રુના મદનો ભાર ટાળી નાખ્યો હતો. તો આ જે પતિ પત્ની જે જતા હતા એનામાં લોભ લાલચ એનું એક જે આપણામાં અંશ હોય એ પણ નીકળી ગયેલો હતો. એટલે એ સ્વામિનારાયણ ભગવાનના વચનને વળગી રહ્યા. ઘણા પરણ્યા પતિનો ત્યાગ કરીને ભગવાન ભજતા, તો કોઈ સંસારનો ત્યાગ કરીને સત્સંગમાં જોડાયા. આમ શ્રીજી મહારાજે અનેક જીવ પાસે કામનો પણ ત્યાગ કરાવ્યો. તેમજ કોકની પાસે ધનવાન હોય તો સમયા ઉત્સવો કરાવીને એના ધનને નિર્ગુણ માર્ગે વાળીને એના લોભનો ત્યાગ કરાવ્યો. તો કોકની પાસે ક્રોધ મુકાવ્યો. ઘણા એવા હરિભક્તો હતા કે જેને ક્રોધ બહુ ચડે તો ભગવાન એને નિયમ આપતા કે અમે જ્યાંથી પસાર થઈએ છીએ તો એ રસ્તો તમારે કાયમ વાળવો. એ રસ્તાને વાડી ચોડીને સાફ રાખે અને પછી એની અંદર એવો ભગવાનના વચનનો ભગવાનની મૂર્તિનો વ્યાપ થઈ જતો કે ધીરે 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 એનામાંથી ક્રોધ નિર્મૂળ થઈ જાય. અને એવા જે હરિભક્તો આ સત્સંગની અંદર કેટલાય જીવને પ્રેરણારૂપ બની ગયા. તો ભગવાને કેટલાકની પાસે ક્રોધ મુકાવ્યો. આમ ભગવાન ભજવાના માર્ગમાં અવરોધરૂપ કેટલાક જે પરિબળો હતા એના ભારથી અનેક જીવને શ્રીજી મહારાજે મુક્ત કર્યા હતા. આ એમનો મોટો પ્રતાપ હતો. સ્વામી આગળ લખે છે કે એનો જે જને કીધો આસરો તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર. મુક્તાનંદ સ્વામીએ વિવેક ચિંતામણી ગ્રંથમાં લખ્યું છે,
આશારૂપી મહાનદી ઊંડી બહત અપાર મુક્ત મનોરથ નિર્મે બુડ્યો સબ સંસાર प्रभु पद पंकज नाम में प्रभु पद पंकज नाम में प्रेम से बैठत जोय मुक्त कहे आशा नदी सहज तरत नर सोय. મુક્તાનંદ સ્વામી કહે છે કે આશા રૂપી મહાનદી ઊંડી બહત અપાર મુક્ત મનોરથ નીર મેં બુડ્યો સબ સંસાર. આ જગતની અંદર આશા રૂપી મહાનદી છે, એ બહુ ઊંડી છે અને બહુ જ ફોર્સથી વહે છે. અને મુક્ત મનોરથ નીર મેં બુડ્યો સબ સંસાર, એ આશા રૂપી નદીની અંદર મનોરથ રૂપી પાણી છે. એ મનોરથ એટલે બધા મનનો રથ ચાલુ ને ચાલુ રહે, એટલે અનેક જીવ એના મનોરથ એ ચાલુ ને ચાલુ જ રહે, ચાલુ ને ચાલુ જ રહે. એ મનોરથ એટલા બધા હોય કે એના કારણે એ ભગવાન તરફ જઈ શકતા નથી. એટલે મનોરથ રૂપી પાણીની અંદર બુડ્યો સબ સંસાર, આખો સમગ્ર સંસાર જે છે એ મનોરથ રૂપી જળની અંદર ડૂબેલો છે. પરંતુ એ આ સંસારની અંદરથી ઉગરવાનો ઉપાય શું? તો કે પ્રભુ પદ પંકજ નાવ મેં પ્રેમ સે બેઠત જોઈ. એટલે પ્રભુપદ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ એ રૂપી નાવ, એટલે ભગવાનની મૂર્તિનો આશ્રય, એટલે ભગવાનની મૂર્તિ રૂપી નાવ, એનો જેને આશ્રય થાય એમાં પ્રેમ સે બેઠત જોઈ, એમાં પ્રેમપૂર્વક જો એ બેસી જાય તો કે મુક્ત કહે આશા નદી સહજ તરત નર સોય. તો એ જીવ એ આશારૂપી નદી કહેતા આ જે સંસાર જે છે, આ ભવસાગર છે, એનાથી તરી જવાય છે. તો એ જે સ્વામીએ કીધું કે એનો જે જને કીધો આસરો તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર. એનો એક ખાલી વાક્યનો અર્થ સમજાવ્યો, પરંતુ એનો ગૂઢાર્થ શું થાય અને એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો આશ્રય કરવાથી કોણ કેવી રીતે તર્યા, એને આપણે હવે પછીની સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો બાકીનું જે કીર્તન છે એને આગલી સભામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.